Hello friends, today I have one question for all of you. શું જલ્દીથી વજન ઉતારવું એ સારું છે કે નહીં? મને ઘણા બધા આવીને પ્રશ્ન પૂછે છે કે અમે જ્યાં સુધી ડાયટ પ્લાન ફોલો કરીએ છીએ, જમવામાં ધ્યાન રાખીએ છીએ, ત્યાં સુધી વજન સારી રીતે ઉતરે છે અને બહુ જલ્દી પણ ઉતરે છે. પરંતુ જેવો અમે ડાયટ પ્લાન ફોલો નથી કરતા ત્યારે જે હતું એના કરતાં પણ બહુ વધારે વજન વધી જાય છે. તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું. આવું થવાનું કારણ શું છે? હવે તમને બધાને મારે એક પ્રશ્ન પૂછવો છે કે શું તમે ડાયટ પ્લાન લાઈફ ટાઈમ માટે ફોલો કરી શકશો? શું તમે ક્યારે નોર્મલ ડાયટ નહીં લ્યો? તો આવું થવા પાછળ કારણ મુખ્ય એ છે કે જ્યારે તમે ડાયટ ફોલો કરો છો, એટલે કે તમે સલાડ ઉપર છો, સૂપ પીવો છો કે લાઇટ ખોરાક લઈ અને શરીરના વજનને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરો છો, તો ત્યારે શરીર સ્ટાર્વેશન મોડ ઉપર આવી જાય છે. જ્યારે તમે નોર્મલ ડાયટ શરૂ કરો છો ત્યારે જે સ્ટાર્વેશન મોડ ઉપર શરીર ગયું છે તે જે પણ તમે જમો છો એ બધાનું ચરબીમાં રૂપાંતરણ કરી નાખે છે. એટલે તમે જે વજન ઉતાર્યું છે એના કરતાં 2 ગણું વજન વધી જાય છે. તો વજન કઈ રીતે ઉતારવું, આ એક ક્વેશ્ચન બધાના મનમાં છે. તો હંમેશા સ્લો, સ્ટેડી, પ્રોપર લાઈફસ્ટાઈલ અને પ્રોપર ડાયટ સાથે ધીમે ધીમે વજન ઉતારવાથી ફાયદો થાય છે. ગુજરાતીમાં એક કહેવત છે, ધીરજના ફળ મીઠા. આવા જ મીઠા ફળ ચાખવા માટે અને સારી રીતે વજન ઉતારવા માટે અમારી હોસ્પિટલની મુલાકાત લો અને અમને ફોલો કરવાનું ન ભૂલો.